નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું ITI ચીખલી ટ્રેડ LSCP અંતર્ગત ચાલતા કોર્સમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને પોલિમર વિશે હું તમને જણાવીશ તથા માર્ગદર્શન આપીશ. તો આપણે ફર્સ્ટ જોઈએ છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. આપણે જોઈશું આજે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. સોડિયમ હાઇડ્રોક્સાઇડના ગુણધર્મો. પહેલાં તો આપણે કેમિકલમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ, સલ્ફ્યુરિક એસિડ, નાઇટ્રિક એસિડ એવા બધા ઘણા બધા એસિડો હોય છે. એસિડ અને બેઝ. એસિડ અને બેઝ જે તમને ખબર જ છે કે એસિડ એટલે 0 થી 7 અને બેઝ એટલે 7 થી 14. 7 થી 14માં જે આવે છે એ બધા બેઝ અને 1 થી 7માં આવે છે એ બધા એસિડ છે. તો આ સોડિયમ હાઇડ્રોક્સાઇડ એ બેઝ છે. તો આપણે બેઝ સોડિયમ હાઇડ્રોક્સાઇડના ગુણધર્મો જોઈશું. તો સૌપ્રથમ આપણે એને જોઈશું ગુણધર્મો. હંમેશા કોઈ પણ એસિડ હોય કે બેઝ હોય એના ગુણધર્મો જાણવા જરૂરી છે. તેના ભૌતિક ગુણધર્મો. તે સફેદ સ્ફટિકમય ગંધ પદાર્થ છે જે વાતાવરણમાંથી ભેજ અને કાર્બન ડાયોક્સાઇડને શોષે છે. એટલે કેવું હોય છે કે ફિઝિકલ પ્રોપર્ટી અને કેમિકલ પ્રોપર્ટી બે પ્રકારની પ્રોપર્ટી આવે છે. તો તે ફિઝિકલ પ્રોપર્ટીમાં કેવું હોય છે કે કેમિકલનો કેવો આકાર છે, કેવો રંગ છે એ બધું જોવામાં આવે છે. તો તેમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ એ સફેદ ઘન પદાર્થ છે એટલે સોલિડ ફોર્મમાં હોય છે અને એ વાતાવરણમાંથી ભેજ અને કાર્બન ડાયોક્સાઇડને શોષી લે છે. શોષી લે એટલે એબ્ઝોર્બ કરી લે છે. આપણે હાઇડ્રોક્સાઇડને બહાર ખુલ્લું મૂકવામાં આવે તો ભેજ અને હાઇડ્રોક્સાઇડને શોષે છે. પાણીમાં ખૂબ જ દ્રાવ્ય છે એટલે મીન્સ પાણીમાં એ મિક્સ થઈ જાય છે અને તેના પાણીમાં ઓગાળતા NaOH, H2O અને NaOH, 2H2O જેવા હાઇડ્રેટ્સ ઉત્પન્ન થાય છે અને પારદર્શક પ્રવાહી છે. તો આપણે ફર્સ્ટ જોયા છે સોડિયમ હાઇડ્રોક્સાઇડના ગુણધર્મો. સોડિયમ હાઇડ્રોક્સાઇડના ગુણધર્મોમાં એક તો એ સોલિડ છે, પ્લસ પાણીમાં ડાયલ્યુટ થઈ જાય છે, મિક્સ થઈ જાય છે તથા ખુલ્લું એને ઓપન મૂકવામાં આવે તો ભેજ અને કાર્બન ડાયોક્સાઇડને શોષી લે છે અને એ NaOH, H2O અને NaOH, 2H2O એ હાઇડ્રેટ્સ ઉત્પન્ન કરે છે અને તે પારદર્શક પ્રવાહી છે એટલે મિક્સ થઈ જાય પાણીમાં. ત્યાર પછી એ ધૂંધળું રહેતું નથી, અશુદ્ધ હોય એવું નથી રહેતું અને એ પારદર્શક પ્રવાહી આપે છે. સોડિયમ હાઇડ્રોક્સાઇડ નીચે મુજબના ગ્રેડમાં મળે છે. તે ઘન સ્વરૂપમાં, દાણાદાર સ્વરૂપે, ફ્લેક સ્વરૂપે, સ્ફટિક સ્વરૂપે, લંપ સ્વરૂપે, પેલેટ સ્વરૂપે અને 50થી 73% NaOHના ઓક્વિયસ જલીય દ્રાવણ સ્વરૂપે મળે છે. એટલે મેં તમને કીધું એ જ પ્રમાણે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ દાણાના આકારમાં પણ મળે છે, પેલેટ્સના આકારમાં પણ મળી શકે છે, લંપના આકારમાં પણ મળી શકે છે. કોઈ બી શેપમાં લંપ, સ્ફટિક, ફ્લેક, પેલેટ કોઈ પણ શેપમાં મળી શકે છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને તેમાં 50થી 70% NaOHનું જલીય દ્રાવણ હોય છે. આનું દ્રાવણ સ્પર્શવાથી ચીકણું અને ઘણું દાહક કોરોઝિવ લાગે છે. એટલે કેવું હોય છે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ પાણીમાં મિક્સ થઈ ગયું પછી એને આપણે ટચ કરીએ, પકડીએ તો કેવું લાગે છે? થોડું ચીકણું લાગે છે. ઓઇલી સેમી સોલિડ લિક્વિડ પરની થોડું ચીકણું લાગે છે અને તે દાહક કોરોઝિવ લાગે છે. તે આલ્કોહોલમાં પણ દ્રાવ્ય છે. આલ્કોહોલમાં પણ એ મિક્સ થઈ જાય છે. જેમ પાણીમાં ઓગળી જાય છે, દ્રાવ્ય થાય છે, એ જ રીતે સોડિયમ હાઇડ્રોક્સાઇડ આલ્કોહોલમાં પણ દ્રાવ્ય છે. તે 591 કેલ્વિન તાપમાને પીગળે છે. કેવું હોય છે કે મેલ્ટિંગ પોઈન્ટ ને બોઇલિંગ પોઈન્ટ બે હોય છે, જેમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડનું મેલ્ટ કેટલા થાય છે? 591 કેલ્વિન તાપમાને પીગળે છે. તો આપણે જોશું પાછા ભૌતિક ગુણધર્મો. તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ પહેલાં તો ઘન છે, સોલિડ ફોર્મમાં હોય છે. એ પાણીમાં પણ દ્રાવ્ય હોય છે. એનું મેલ્ટિંગ પોઈન્ટ એ પીગળે છે 591 કેલ્વિન પર, પ્લસ એ સ્ફટિક
એના પેલેટ્સમાં પણ મળે છે, ફ્લેકમાં મળે છે, સ્ફટિક સ્વરૂપે મળે છે, દાણાદાણ સ્વરૂપમાં મળે છે અને તે વાતાવરણમાં ખુલ્લું મૂકવામાં આવે તો ભેજ અને કાર્બન ડાયોક્સાઇડને એબ્ઝોર્બ કરી લે છે. આગળ આપણે જોઈએ, મેં તમને કીધું એ પ્રમાણે સોડિયમ હાઇડ્રોક્સાઇડના ફિઝિકલી પ્રોપર્ટીઝ અને કેમિકલી પ્રોપર્ટીઝ બે ટાઈપની હોય છે. તો તેમાં રાસાયણિક ગુણધર્મો એટલે કેમિકલ પ્રોપર્ટીઝ. તો એમાં આપણે જોઈએ છે કે એસિડ સાથેની પ્રક્રિયાથી તે સ્ટ્રોંગ બેઝ છે. મેં તમને અગાઉ કીધું તેમ 7 થી 14 pH હોય છે તો તે બેઝ કહેવાય છે અને 1 થી 7 હોય છે તે એસિડિક હોય છે. 7 થી 14 એટલે એ બેઝમાં આવે તો એ બેઝ સ્ટ્રોંગ છે, એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ એસિડની પ્રક્રિયામાં સ્ટ્રોંગ બેઝ છે અને ઇન્ડિકેટરના રંગમાં ફેરફાર સાથે બધા એસિડ અને એસિડિક ઓક્સાઇડને તટસ્થ બનાવે છે. એટલે કેવું હોય છે કે એનો રંગના ફેરફાર સાથે એનો એસિડિક અને એસિડિક ઓક્સાઇડને તટસ્થ બનાવે છે, એટલે મીન્સ કે ન્યુટ્રલ બનાવે છે. એટલે એસિડ અને એસિડિક ઓક્સાઇડ સાથે જ્યારે પ્રક્રિયા કરે તો પણ એના રંગમાં તટસ્થ નેચર રહે છે અને ક્ષાર ઉત્પન્ન કરે છે. જ્યારે રાસાયણિક પ્રક્રિયામાં આ બધું થાય છે. આપણે જોઈએ સૂત્રમાં NaOH પ્લસ HCl, તો શું બને છે? NaCl પ્લસ H2O. ત્યારબાદ આપણે જોઈએ છે કે NaOH પ્લસ SO2, તો શું બને છે? NaHSO3. એ જ રીતે રાસાયણિક પ્રક્રિયામાં બીજું આપણે જોયું છે, પહેલાં તો એ શું કરે છે? એસિડ સાથે પ્રક્રિયા કરે તો સ્ટ્રોંગ બેઝ અને રંગના ફેરફાર સાથે બધા એસિડ અને એસિડિક ઓક્સાઇડને તટસ્થ રાખે છે, ન્યુટ્રલ રાખે છે અને ક્ષાર ઉત્પન્ન કરે છે. ત્યારબાદ આપણે જોઈશું હાઇડ્રોક્સાઇડનું અવક્ષેપન. તે મેટાલિક સોલ્ટ દ્વારા સાથે પ્રક્રિયા કરી ધાતુના હાઇડ્રોક્સાઇડનું અવક્ષેપ કરે છે. ત્રીજું છે એમોનિયા સોલ્ટ અને પ્રક્રિયા. એમોનિયા સોલ્ટને સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે ગરમ કરતાં વિઘટન થઈ એમોનિયા છૂટું પડે છે. કેવું હોય છે કે એમોનિયમ સોલ્ટ પ્રક્રિયામાં રાસાયણિક પ્રક્રિયામાં 3 પ્રક્રિયા આવી છે. એક છે એસિડ સાથેની પ્રક્રિયા, બીજી છે હાઇડ્રોક્સાઇડનું અવક્ષેપન અને ત્રીજી છે એમોનિયમ સોલ્ટ પ્રક્રિયા. એમોનિયમ સોલ્ટ પ્રક્રિયામાં શું થાય છે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડનું એમોનિયા સાથે ગરમ કરવામાં આવે છે અને ગરમ કરવાથી એનું શું બને છે? એમોનિયા છૂટું પાડે છે. ચોથું છે કાસ્ટિક ગુણધર્મો. સોડિયમ હાઇડ્રોક્સાઇડ એક શક્તિશાળી કામ આપે એવો પદાર્થ છે અને ચામડીના પ્રોટીન તોડી નાખે છે, તેમજ પીટી પદાર્થ ફ્લેશ આપે છે. તેની આ લાક્ષણિકતાના લીધે જ તે કોસ્ટિક સોડા નામથી ઓળખાયું છે. એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ કેવું હોય છે કે એક શક્તિશાળી પદાર્થ છે અને ચામડીના જે પ્રોટીનો હોય એને તોડી નાખે અને પીટી પદાર્થને ફ્લેશ આપે છે, એટલે જ એને કોસ્ટિક સોડા નામ આપવામાં આવ્યું છે. તો આપણે સોડિયમ હાઇડ્રોક્સાઇડના ઉપયોગો જોઈશું કે સોડિયમ હાઇડ્રોક્સાઇડના ક્યાં ઉપયોગો થાય છે. જો મેં તમને બતાવી છે તો સોડિયમ હાઇડ્રોક્સાઇડના ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો. તો ભૌતિક ગુણધર્મો આપણે જોયું છે તે પ્રમાણે એ પહેલાં તો ઘન પદાર્થ હોય છે, પ્લસ એને વાતાવરણમાં ખુલ્લું મૂકવામાં આવે તો એ કાર્બન ડાયોક્સાઇડ અને ભેજ શોષી લે છે. ત્યારબાદ એ આલ્કોહોલમાં પણ દ્રાવ્ય છે, પાણી અને આલ્કોહોલ બંનેમાં દ્રાવ્ય છે અને એ ચોખ્ખું પ્રવાહી બને છે. ત્યારબાદ રાસાયણિકમાં આપણે જોયું છે કે એસિડ સાથે પ્રક્રિયા કરે છે અને એમોનિયા સાથે પણ પ્રક્રિયા કરે છે. એમોનિયા સાથે પ્રક્રિયા કરીને એમોનિયમ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડને ગરમ કરવાથી એમોનિયા છૂટું પડે છે. ત્યારબાદ આપણે જોઈશું સોડિયમ હાઇડ્રોક્સાઇડના ઉપયોગો. સોડિયમ હાઇડ્રોક્સાઇડના ઉપયોગો કઈ જગ્યા પર થાય છે? તો પહેલાં તો છે પેટ્રોલિયમ ઉદ્યોગોમાં રિફાઇનરિંગ માટે. પેટ્રોલિયમ ઉદ્યોગો, પેટ્રોકેમિકલ્સ ઇન્ડસ્ટ્રીઝ જ્યાં હોય છે ત્યાં તેનો યુઝ થાય છે સોડિયમ હાઇડ્રોક્સાઇડનો. બીજું છે તે સાબુના ઉત્પાદનમાં,
જ્યાં સાબુ બનાવવામાં હોય છે ત્યાં પણ સોડિયમ હાઇડ્રોક્સાઇડનો યુઝ થાય છે. પેપરની બનાવટમાં અને રેયોનના ઉત્પાદનમાં વપરાય છે. સોડિયમ હાઇડ્રોક્સાઇડનો પેટ્રોલિયમ ઉદ્યોગ રિફાઇનરિંગ માટે, સાબુના ઉત્પાદનમાં, પેપરની બનાવટમાં અને રેયોનની બનાવટમાં થાય છે. પ્રયોગશાળામાં પ્રક્રિયક રિએજન્ટ તરીકે, પ્રયોગશાળામાં પણ એનો યુઝ થાય જ છે. સોડિયમ હાઇડ્રોક્સાઇડ યુઝ કરીને ઘણા બધા પ્રેક્ટિકલો કરવામાં આવે છે. એ પ્રક્રિયક એજન્ટ તરીકેનો યુઝ થાય છે. ત્યારબાદ છે કોટનના મોઇશ્ચરાઇઝિંગમાં, કોટનનું મોઇશ્ચરાઇઝિંગમાં પણ સોડિયમ હાઇડ્રોક્સાઇડનો યુઝ થાય. જે આપણે ભૌતિક ગુણધર્મોમાં જોયું છે કે એને ઓપન મૂકવામાં આવે તો એ ભેજ અને કાર્બન ડાયોક્સાઇડને શોષી લે છે. એના ઉપયોગો શું છે સોડિયમ હાઇડ્રોક્સાઇડના? પેટ્રોલિયમ રિફાઇનરિંગમાં એનો યુઝ થાય છે. કપડામાંથી મોઇશ્ચરાઇઝિંગ માટે, પ્રયોગશાળામાં પ્રક્રિયક એજન્ટ તરીકે, સાબુ, પેપર અને રેયોનના ઉત્પાદનમાં થાય છે. તો આપણે હવે જોઈશું એના ક્લોરીનના ગુણધર્મો. અણુભાર 70.9%, ગલનબિંદુ +101.6 સેલ્સિયસ, ઉત્કલન બિંદુ +34.6 સેલ્સિયસ, પ્રવાહીકરણ બિંદુ 5.7 વાતાવરણમાં, ક્રિટિકલ તાપમાન 146°C, ક્રિટિકલ દબાણ 93.5 વાતાવરણમાં. એમાં પણ ક્લોરીનમાં પણ બે આવે છે, નોન કેપ્ટિવ ક્લોરીન ઉપયોગ અને કેપ્ટિવ ક્લોરીન ઉપયોગ. તો નોન કેપ્ટિવ ક્લોરીનના ઉપયોગો પલ્પ અને પેપર બ્લીચિંગ માટે, ત્યારબાદ છે વોટર ટ્રીટમેન્ટમાં જંતુનાશક મર્સીઝાઇડ તરીકે, ટેક્સટાઇલ બ્લીચિંગમાં બ્લીચિંગ એજન્ટ તરીકે. નોન કેપ્ટિવ ક્લોરીનનો ઉપયોગ શાના માટે થાય છે કે પહેલાં તો વોટરનું ટ્રીટમેન્ટ એટલે પ્યોરિફાઈ કરવાનું હોય અને પેપરમાં બ્લીચિંગ માટે યુઝ થાય છે. કેપ્ટિવ ક્લોરીનના ઉપયોગો, કેપ્ટિવ ક્લોરીનના ઉપયોગો કેપ્ટિવ ક્લોરીનના ઉપયોગોમાં શું હોય છે? પ્લાસ્ટિકના ઉત્પાદનમાં, ક્લોરિનેટેડ સોલ્વન્ટની બનાવટમાં, હાઇડ્રોક્લોરિક એસિડના ઉપયોગમાં, જંતુનાશક જેવા કે DDT, BHCના ઉત્પાદનમાં. આપણા બધાના ઘરે ખેતી વિસ્તારોમાં જોઈએ તો DDT, BHC પાવડરનો યુઝ ઘણો થતો હોય છે. એટલે કેપ્ટિવ ક્લોરીનનો ઉપયોગ એમાં થાય છે. પ્રક્રિયાનું વર્ગીકરણ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ કેવી રીતે બનાવવામાં આવે છે? તો આપણે જોઈએ સોડિયમ હાઇડ્રોક્સાઇડની 3 પ્રકારની પ્રક્રિયા છે. તો ઇલેક્ટ્રોલાઇટિક પ્રોસેસ, જે NOH, ક્લોરીન અને કો પ્રોડક્ટ્સ તરીકે હાઇડ્રોજન ઉત્પન્ન કરે છે. ત્યારબાદ છે ક્લોરીન પ્રોસેસ વિથ કો પ્રોડક્ટ. અને ત્રીજી છે NOH પ્રોસેસ વિથ NOCl2 કો પ્રોડક્ટ. NOCl2 સાથે NOH પ્રક્રિયા. તો આજે આપણે જોઈશું ઇલેક્ટ્રોલાઇટિક પ્રોસેસ. સોડિયમ હાઇડ્રોક્સાઇડની ઇલેક્ટ્રોલાઇટિક પ્રોસેસ દ્વારા કેવી રીતે બનાવવામાં આવે છે? તો એના રો મટીરિયલ છે 1 ટન Cl2 માટે 1.15 ટન NOH, 283 NM3. તો પહેલું આપણે જોઈએ છે સોડિયમ S 26 kg સોલ્ટ પ્યુરિફિકેશન. સેકન્ડ છે સલ્ફ્યુરિક એસિડ. ત્રીજું છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ એન્ડ મર્ક્યુરી. ચોથું છે વરાળ. પાંચમું છે વિદ્યુત અને છઠ્ઠું છે સોલ્ટ. આ બધા જે રો મટીરિયલો છે એ શાના માટે છે? સોડિયમ હાઇડ્રોક્સાઇડ બનાવવા માટે. અને એ કઈ પદ્ધતિ માટે? ઇલેક્ટ્રોલાઇટિક પ્રોસેસ પદ્ધતિ માટે. તો આપણે પ્રક્રિયાનું વર્ગીકરણ કરીશું. બ્રાઇનનું દ્રાવણ પાઇપલાઇન દ્વારા સ્ટોરેજ રિઝર્વરમાં અને ત્યારબાદ બ્રાઇન ટ્રીટમેન્ટ સિસ્ટમમાં લઈ જવામાં આવે છે. તો આપણે આ ફ્લોશીટમાં જોઈશું કે આ બ્રાઇનને પહેલાં તો બ્રાઇન પ્યુરિફાયરમાં નાખવામાં આવે છે અને ત્યારબાદ પાઇપલાઇન દ્વારા સ્ટોરેજ રિઝર્વરમાં લઈ જવામાં આવે છે અને ત્યારબાદ બ્રાઇન ટ્રીટમેન્ટ સિસ્ટમમાં લઈ જવા માટે આવે છે. કોસ્ટિક સોડા,
સોડા એસ અને બેરિયમ કાર્બોનેટ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને આયર્ન સોલ્ટ દૂર કરે છે. જે આપણે જોયું છે કે પ્યુરિફાયરમાં લઈ જવામાં આવે ત્યાર પછી એમાંથી સોડા એસ, બેરિયમ, કોબાલ્ટ, કેલ્શિયમ, કાર્બોનેટ, મેગ્નેશિયમ, કોસ્ટિક સોડા એ બધુંને દૂર કરે છે. જેની હાજરી ડાયાફ્રામને ક્લોગ અપ કરે છે. આ શુદ્ધ સંતૃપ્ત બ્રાઇન 25-28% NaCl ગરમ કરી પ્રાઇમ સેલમાં ઇલેક્ટ્રોલાઇઝ કરવામાં આવે છે. જે શુદ્ધ સંતૃપ્ત બ્રાઇનનું જે દ્રાવણ મળે છે તેને ગરમ કરીને ડાયાફ્રામ સેલમાં ઇલેક્ટ્રોલાઇઝ કરવામાં આવે છે. સેલ 45-55% વિઘટન એફિશિયન્સી પર ઓપરેટ થાય છે. એટલે કેવું હોય છે કે ઇલેક્ટ્રોલિટિક પ્રોસેસથી જે કરવાનું હોય એટલે એની એફિશિયન્સી બી મેન્ટેન કરવાની હોય છે. તો એની એફિશિયન્સી કેટલી હોય? 45-55%. જેનાથી 10-12% NOHનું દ્રાવણ તેટલી જ સાંદ્રતાવાળા NaCl સાથે ડિસ્ચાર્જ થાય છે. એટલે કેવું હોય છે કે એનું એફિશિયન્સી પર ઓપરેટ થાય છે જેનાથી 10-12% NOHનું દ્રાવણ તેટલી જ સાંદ્રતાવાળા NaCl સાથે ડિસ્ચાર્જ થાય છે. જે આપણે ફ્લોશીટમાં બતાવવામાં જ આવ્યું છે. પહેલાં પ્યોરિફાયરમાં એડ કરવામાં આવે છે, કાર્બોનેટ, સોડા એસ એ બધું ડિસ્ચાર્જ થાય છે. ત્યાર પછી એમાં સંતૃપ્ત બ્રાઇન ગરમ કરીને ડાયાફ્રામ સેલમાં લઈ જવામાં આવે છે. સેલને ઇલેક્ટ્રોલાઇઝ કરવામાં આવે છે 45-55% એફિશિયન્સી પર. એમાંથી લાસ્ટમાં 10% NOHનું દ્રાવણ તેટલી જ સાંદ્રતામાં NaCl સાથે ડિસ્ચાર્જ થાય છે. સેલના લિકરનું મટીરિયલ ઇફેક્ટ ઇવોપરેટરમાં NOH દ્રાવણનું 50% જેટલું સાંદ્રણ કરવામાં આવે છે. હવે ઇફેક્ટ ઇવોપરેટરમાં લિકરને લઈ જવામાં આવે છે. ત્યાં 50% જેટલું સાંદ્રણ કરવામાં આવે છે. અવક્ષેપિત સોલ્ટ અલગ કરીને સેન્ટ્રીફ્યુઝલ કરીને વોશ કરીને ત્યારબાદ ટ્રીટેડ બ્રેન સાથે સ્લરી બનાવવામાં આવે છે. એટલે કેવું હોય છે? ફિગરમાં બતાવ્યું છે સેન્ટ્રીફ્યુગલમાં લઈ જવામાં આવે છે. ત્યાં વોશ કરીને ત્યારબાદ ટ્રીટેડ બ્રેન સાથે સ્લરી બનાવવામાં આવે છે. સોલ્ટ સેપરેટરના ઓવરફ્લોમાં 50% NOH અને 2% NaCl તેમજ 0.1-0.5% NaClO ડ્રાય બેઝ પર રહેલા હોય છે. એટલે કેવું હોય છે કે આમાં અવક્ષેપિત સોલ્ટ જે અલગ કરવામાં આવે છે અને સેન્ટ્રીફ્યુઝથી જે વોશ કરવામાં આવે છે તેને ટ્રીટેડ બ્રાઇન સાથે સ્લરી બનાવવામાં આવે છે. અને સોલ્ટ સેપરેટરના જે ઓવરફ્લો થાય છે, જે ફિગરમાં બતાવ્યું છે, સોલ્ટ ફ્લોમાં ઓવરફ્લો જે થાય છે તો તેમાંથી 50% NOH, 2% NaCl, 0.1-0.5% NaCl ડ્રાય બેઝ પર રહેલા હોય છે. આ કોમર્શિયલ કોસ્ટિક ગ્રેડને 73% NOH મેળવવા ઇવોપરેટર કરી શકાય છે, અથવા ફ્લેગ ગ્રેન્યુઅલ અથવા સ્ટીક કોસ્ટિક મેળવવા ફ્યુઝ કરવામાં આવે છે. શુદ્ધ ગ્રેડ CaCO3 થી કોમ્બિનેશન ટ્રીટમેન્ટ વડે મળી શકે છે, જેનાથી કોલોઇડલ એફી દૂર થાય છે. ક્લોરાઇડ અને કોલોરેટ અશુદ્ધિ દૂર કરવા NH3 કાઉન્ટર કરંટ એક્સટ્રેક્શન કરવામાં આવે છે. તો આપણે જોઈશું હવે કોસ્ટિક સોડા માટે કન્સ્ટ્રક્શન મટીરિયલ. કોસ્ટિક સોડા માટેનું એનું બનાવવા માટે શું મટીરિયલ જોઈએ છે કન્સ્ટ્રક્શન માટે? જ્યારે કોસ્ટિક સોડાના દ્રાવણની સાંદ્રતા 30% કરતાં વધુ ન હોય ત્યારે કન્સ્ટ્રક્શન મટીરિયલ તરીકે કાસ્ટ આયર્ન યોગ્ય છે. એટલે કેવું હોય છે કે 30%ની જો સાંદ્રતા કરતાં વધુ ન હોય કોસ્ટિક સોડા તો તેનું કાસ્ટ આયર્ન યોગ્ય છે. ઇવોપરેટરમાં સામાન્ય રીતે નિકલ સ્ટીલ વપરાય. રબર લાઇનિંગ કરેલા અને માઇલ્ડ સ્ટીલના હોય છે. શુદ્ધ કોસ્ટિક સોડા પેપરના બેગના સપોર્ટિવવાળી પોલિથીન બેગમાં અથવા સ્ટીલ ડ્રમમાં પેક કરવામાં આવે છે. તો કેવું હોય છે કે શુદ્ધ કોસ્ટિક સોડાને પેપરના બેગમાં અને સ્ટીલ ડ્રમમાં પેક કરવામાં આવે છે. આપણે જોઈએ છે તે પ્રમાણે સાંદ્રતા કોસ્ટિક સોડા માટેનું કન્સ્ટ્રક્શન મટીરિયલમાં શું આવે છે
કે 30% કરતાં વધુ મટીરિયલ સાંદ્રતાવાળું કોસ્ટિક સોડા તરીકે કાસ્ટ આયર્નનો યુઝ કરી શકાય છે અને રબર લાઇનિંગ કરેલા માઇલ્ડ સ્ટીલના હોય છે. શુદ્ધ કોસ્ટિક સોડા પેપર બેગમાં તથા સ્ટીલ ડ્રમમાં પેક કરવામાં આવે છે. એ જ રીતે ક્લોરીન માટે કન્સ્ટ્રક્શન મટીરિયલ. ભીનો ફ્લોરિન અતિશય કોરોઝિવ હોય છે. ભીનો ક્લોરીન હોય છે એ કોરોઝિવ એટલે કોરોઝન ક્ષારણ વધારે લાગતું હોય છે. જો ભીનો હોય કે મોઇશ્ચરાઇઝ હોય તો એ ક્લોરીનથી આપણા કોઈ પણ પદાર્થ કોઈ પણ મટીરિયલ પર એનું કોરોઝિવ વધારે થતું હોય છે, જેથી કરીને એ તૂટી જવાની શક્યતા વધે છે. અને આથી કુલરમાં, ટાવરમાં અને બીજી લાઇનોમાં સિરામિક અથવા રબરનું લાઇનિંગ હોય છે. જ્યાં તાપમાન નીચું હોય ત્યાં પીવીસી, ફાઇબર, ગ્લાસ પણ યોગ્ય છે. સૂકો ક્લોરીન નોન કોરોઝિવ છે. જો આપણને આગળ ક્લોરીન માટેનું કન્સ્ટ્રક્શન માટે જણાવ્યું છે કે ભીનો ફ્લોરિન હોય છે ને, ક્લોરીન એ કેવો હોય છે કે કોરોઝિવ હોય છે, જ્યારે સૂકો ક્લોરીન કે ભેજવાળો કે પાણીવાળો ના હોય તો એ નોન કોરોઝિવ છે. એટલા માટે કુલરમાં અને ટાવરોમાં બીજી લાઇનોમાં સિરામિક અથવા રબરનું લાઇનિંગ કરવામાં આવે છે, કારણ કે ક્લોરીન કોરોઝિવ છે. પાણી લાગવાથી એનું કોરોઝિન વધે છે અને એ વસ્તુ તૂટી જવાની શક્યતા વધે છે. તો સૂકો ક્લોરીન નોન કોરોઝિવ છે અને આથી તે માઇલ્ડ સ્ટીલના ઇક્વિવેલન્ટમાં હેન્ડલ થઈ શકે છે. તો આપણે જોયું પ્રમાણે આમાં કેટલા સવાલ થઈ શકે છે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. ફરીથી આપણે સોડિયમ હાઇડ્રોક્સાઇડ શું છે, કેવી રીતે બનાવવામાં આવે છે એ આપણે જોઈ લઈએ છીએ. સોડિયમ હાઇડ્રોક્સાઇડમાં ભૌતિક ગુણધર્મોમાં આપણે જોયા એ પ્રમાણે કે એક બેઝ હોય છે, ઘન પદાર્થમાં હોય છે, દાણાદાર સ્ફટિકમય સ્વરૂપે હોય છે તથા તે પાણીમાં અને આલ્કોહોલમાં દ્રાવ્ય હોય છે. એ જ રીતે આપણે જોયું છે કે રાસાયણિકમાં એસિડ સાથે પ્રક્રિયા કરે છે, એમોનિયા સાથે પ્રક્રિયા કરે, એમોનિયા અને સોડિયમને ગરમ કરવાથી એમોનિયા છૂટું પડે છે. પેટ્રોલિયમ ઉદ્યોગોમાં, રિફાઇનરીમાં સાબુ, પેપરની બનાવટ અને રેયોનના ઉત્પાદનમાં થાય છે તથા લેબમાં પ્રક્રિયક એજન્ટ તરીકે પણ થાય છે અને કોટનના મોઇશ્ચરાઇઝિંગ માટે પણ થાય છે. ત્યાર પછી નોન કેપ્ટિવ અને કેપ્ટિવ એના ઉપયોગો જોયા છે. ત્યારબાદ પ્રક્રિયાનું વર્ગીકરણ જોયું છે. પ્રક્રિયાના વર્ગીકરણમાં શું આવે છે? 3 પ્રકારનું વર્ગીકરણ આવે છે: ઇલેક્ટ્રોલાઇટિક પ્રોસેસ, ક્લોરિન પ્રોસેસ, કો પ્રોડક્ટ, NOH પ્રોસેસ. તેમાંથી આપણે આજે જોઈ છે સોડિયમ બનાવવા માટે. હવે ત્યારબાદ આપણે જોઈશું સોડિયમ હાઇડ્રોક્સાઇડનો ટોપિક પૂરો થયો છે. ત્યારબાદ આપણે જોઈશું પોલિમર વિશે તો આપ સૌ જાણતા જ હશો. પોલિમર એટલે શું? તો આપણે જાણીએ પોલિમરની પ્રસ્તાવના. આપણા રોજિંદા જીવનમાં પોલિમર છવાયું છે. દૈનિક જરૂરિયાતો તેના ઉપયોગ વિના અધૂરી છે. પોલિમર સિવાય તેની કલ્પના કરવી અશક્ય છે. પોલિમર એટલે પ્લાસ્ટિક, વન ટાઈપ ઓફ પ્લાસ્ટિક. પ્લાસ્ટિકની વસ્તુ આપણે રોજિંદા જીવનોમાં ઘણો બધો યુઝ થાય છે. ઘરોમાં, કંપનીઓમાં, ઘણી જગ્યા પર પ્લાસ્ટિકનો, બધી જગ્યાએ જ જોવા જઈએ તો પ્લાસ્ટિકનો ઘણો યુઝ થઈ ગયો છે. તો પોલિમર સિવાય તેની કલ્પના કરવી અશક્ય છે. ભૌતિક સગવડો અને જીવન વધુ સરળ બનાવવામાં પોલિમર એક અનિવાર્ય આવશ્યક બન્યું છે. પ્લાસ્ટિકની કોઈ પણ વસ્તુ જેવી કે બાળકોના રમકડાઓ, ખરીદી માટેની પોલિથીન બેગ હોય કે સિન્થેટિક કપડાં હોય કે મશીનરીના પાર્ટ્સ હોય કે ઇલેક્ટ્રિક વાયરોનું ઇન્સ્યુલેટેડ આવરણ હોય કે વીજળી પ્રૂફ ઉપકરણો હોય, વાહનોનું ઇન્ટિરિયર હોય કે મેડિકલ ક્ષેત્ર હોય કે ફાર્મસી ક્ષેત્ર હોય, પ્રત્યેક સ્થાનમાં પોલિમર વર્ચસ્વ જમાવીને બેઠું છે. મેં તમને એક પ્રમાણે કે આપણે શરૂઆત જ પ્લાસ્ટિકથી કરીએ છીએ. બાળકોના રમકડા છે, કોઈ વસ્તુ લેવા માટે જઈએ ત્યારે પણ પોલિથીનનો યુઝ કરીએ છીએ. વાયરનું જે ઇન્સ્યુલેટેડ આવે એમાં પણ પોલિમર આવે છે. વીજળીના પ્રૂફ ઉપકરણોમાં પણ પોલિમરનો યુઝ થાય છે. મેડિકલ ક્ષેત્રોમાં પણ, ફાર્મસી ક્ષેત્રો, પ્રત્યેક સ્થાનમાં પોલિમર વર્ચસ્વ જમાવીને બેઠું છે. ભવિષ્યમાં ધાતુનું સ્થાન પોલિમર લેશે તેવી શક્યતા છે. પોલિમરની વ્યાખ્યા.
એક અથવા બે પ્રકારના અસંખ્ય સાદા કાર્બનિક અણુઓ એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાઈને જે મોટો વિરાટ અણુ બનાવે છે તેને પોલિમર કહે છે. તો આપણે જોયું છે કે પ્લાસ્ટિકની બોટલોને પણ રફ થઈ ગયો હોય, કચરામાં નાખી દીધી, એ પ્લાસ્ટિકને બોટલોને પણ રિસાયકલ કરવી હોય તો એ પ્લાસ્ટિકને પાછું ઓગાળી એને મિક્સ કરી અને રિસાયકલ આપણે કરી શકીએ છીએ. એ જ રીતે એક અથવા બે પ્રકારના અસંખ્ય કોઈ પણ બે અણુઓ છે એ રાસાયણિક રીતે મર્જ થાય અને ત્યારબાદ એમાં જે મોટો અણુ વિરાટ અણુ બનાવે તેને પોલિમર કહે છે. જે ફિગરમાં બતાવ્યું છે કે નાના નાના અણુઓ મિક્સ થઈને આવા મોટા અણુઓ બનાવે છે તેને પોલિમર કહે છે. એ જ રીતે પોલિમરાઇઝેશન એક અથવા બે પ્રકારના અસંખ્ય સાદા કાર્બનિક અણુઓ એકબીજા સાથે રાસાયણિક બંધનથી જોડાઈને પ્રક્રિયાને પોલિમરાઇઝેશન કહે છે. આમાં કેવું હોય છે કે રાસાયણિક બંધનથી જોડાઈને એક મોટો વિરાટ અણુ બનાવે તેને પોલિમર કહે છે. આને જોડાવાની પ્રક્રિયાને રાસાયણિક બંધનથી જોડાવાની પ્રક્રિયાને પોલિમરાઇઝેશન કહે છે. ઇથિનના અસંખ્ય અણુઓની એકબીજા સાથેની વેગશીલ પ્રક્રિયાથી પોલિથીન બને છે. વેગશીલ પ્રક્રિયા એટલે શું કે ચેન ફોર્મમાં એક સાથે જોઈન્ટ થાય તે પ્રક્રિયાથી પોલિથીન બને છે. આ પ્રક્રિયામાં ઇથિન મોનોમર અણુ છે, જ્યારે પોલિથીન એ પોલિમર છે. પોલિમર એ જ પોલિથીન છે અને પોલિથીન એ જ પોલિમર છે. અને ઇથિન અણુઓની એકબીજા સાથે રાસાયણિક બંધનથી જોડાવાની પ્રક્રિયાને પોલિમરાઇઝેશન કહે છે. જ્યારે સમાન દળના પોલિમરના નમૂનામાં અણુઓની અસંખ્ય ઘણી નાની હોય છે. પોલિમર પદાર્થના અણુઓ પ્રમાણમાં ખૂબ ઊંચા હોય છે. કોઈ પણ પોલિમરના નમૂનામાં ઓછા દળના સમાન અણુભારવાળા સમાન ભૌતિક અને રાસાયણિક ભૌતિકવાળા અણુઓની સંખ્યા ઘણી ઓછી અણુભાર ધરાવે છે. પરંતુ બધા જ અણુઓ સમાન અણુભાર ધરાવતા નથી. એટલે શું કહેવામાં આવે છે કે ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોવાળા અણુઓની સંખ્યા ઘણો ઓછો અણુભાર ધરાવતા હોય છે. એટલે બધા જ અણુઓની અણુભાર એક સરખો હોવો જરૂરી નથી. તો આપણે જોઈશું પોલિમર પદાર્થોનું વર્ગીકરણ, ક્લાસિફિકેશન ઓફ પોલિમર. પોલિમર પદાર્થનું વર્ગીકરણ જુદા જુદા પ્રકારે કરવામાં આવે છે. પહેલું છે સ્ત્રોતના આધારે વર્ગીકરણ. સ્ત્રોતના આધારે વર્ગીકરણ એટલે કુદરતમાં રહેલા પોલિમર પદાર્થો. કુદરતમાં રહેલા પોલિમર પદાર્થો અર્ધ સંશ્લેષિત પોલિમર પદાર્થ, સંશ્લેષિત પોલિમર પદાર્થો. બીજું છે પોલિમરાઇઝેશન પ્રક્રિયાના આધારે હોમોપોલિમર અને કોપોલિમર પદાર્થો, યોગશીલ અને સંઘન પોલિમર પદાર્થો. ત્રીજું છે આણ્વીય બળના આધારે ઇલેક્ટ્રોમાઇન પદાર્થ, રેસાઓ, થર્મોપ્લાસ્ટિક, થર્મોસેટિંગ પોલિમર પદાર્થ. ચોથું છે બંધારણના આધારે રેખીય પોલિમર અને શાખીય પોલિમર, મિશ્ર બંધાનિત પોલિમર. અને પાંચમું જે લાસ્ટમાં છે એ છે આવર્તનીય એકમના આધારે. તો આપણે જોઈએ છે પોલિમર કેટલી ટાઈપના પોલિમર પદાર્થના વર્ગીકરણ કેટલા પ્રકારે કરવામાં આવે છે. તો પહેલું એનું છે કુદરતી રીતે, બીજું છે પોલિમરાઇઝેશન રીતે, ત્રીજું છે આણ્વીય બળના આધારે, ચોથું છે બંધારણના આધારે અને આવર્તનીય એકમના આધારે. તો સૌપ્રથમ આપણે પહેલું જોઈશું પોલિમર પદાર્થના સ્ત્રોતોને આધારે વર્ગીકરણ. તો સ્ત્રોતના આધારમાં શું આવે છે? કુદરતી રીતે, તેમાં સંશ્લેષિત આવે છે. તો કુદરતમાં રહેલ પોલિમર પદાર્થો. કેટલાક પોલિમર પદાર્થો કુદરતમાં રહેલા હોય છે જે માનવ જીવન માટે ખૂબ જ જરૂરી હોય છે. દાખલા તરીકે સ્ટાર્ચ, સેલ્યુલોઝ, પ્રોટીન, ન્યુક્લિક એસિડ અને રબર. આ પોલિમર પદાર્થો કેવા હોય છે કે જે કુદરતમાં રહેલા છે માનવ જીવન માટે. એ ઘણા બધા, એટલે આપણા રોજિંદા જીવન માટેનો ઘણો ઉપયોગ હોય છે. જેમ કે રબર છે, પ્રોટીન છે. આ શામાં આવે છે? કુદરતમાં રહેલા પોલિમર એ સ્ત્રોતના આધારમાં આવે છે. ત્યારબાદ આવે છે અર્ધ સંશ્લેષિત પોલિમર પદાર્થ. કુદરતમાં રહેલા પોલિમર પદાર્થો સાથેની રાસાયણિક પ્રક્રિયાથી
સંશ્લેષિત પોલિમર પદાર્થ મળે છે. એટલે કેવું હોય છે, કુદરતમાં જે પોલિમર રહેલા છે ને તેની સાથે રાસાયણિક પ્રક્રિયા કરે, કે કુદરતમાં જે રબર ને એ બધા દાખલા તરીકે હોય છે તેવા બધા પદાર્થોનું સંશ્લેષિત પોલિમર પદાર્થ સાથે રાસાયણિક પ્રક્રિયા કરે અને અર્ધ સંશ્લેષિત પદાર્થ મળે છે. દાખલા તરીકે કુદરતી સેલ્યુલોઝનું એસિટિલેશન સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં એસિટિક એનહાઇડ્રાઇડ વડે કરતાં સેલ્યુલોઝ ડાયએસિટેટ રેસા મળે છે. આ જ પ્રમાણે કુદરતી સેલ્યુલોઝના નાઇટ્રેશનથી વિસ્ફોટક સેલ્યુલોઝ નાઇટ્રેટ મળે છે. ત્યારબાદ આપણે જોઈએ છે કુદરતી, એટલે સ્ત્રોતના આધારેમાં કુદરતી ફર્સ્ટ જોયું છે આપણે, ત્યારબાદ જોયું છે આપણે સંશ્લેષિત. તો કુદરતમાં જોયું છે કે કુદરતી સ્ત્રોત દ્વારા જે મળે છે તે માનવ જીવનમાં ઘણા ઉપયોગી છે. બીજું છે અર્ધ સંશ્લેષિત. અર્ધ સંશ્લેષિતમાં જે કુદરતી પદાર્થો જે મળેલા છે તેમાં રાસાયણિક પ્રક્રિયા કરવાથી અર્ધ સંશ્લેષિત થાય છે. અને ત્યારબાદ આપણે જોઈશું સંશ્લેષિત પોલિમર પદાર્થો. માનવ સર્જિત સંશ્લેષિત પોલિમર પદાર્થનો બનેલો આ અગત્યનો ખૂબ મોટો વર્ગ છે, જેમાં રેસાઓ, રબર, પ્લાસ્ટિકનો સમાવેશ થાય છે. આ પદાર્થનો ઉપયોગ કાપડ ઉદ્યોગ, ઇલેક્ટ્રિક સાધનો તેમજ લાકડું અને ધાતુની અવેજીમાં થાય છે. આ કેવું છે કે માનવ સર્જિત, માણસોએ એનું પ્રોડક્શન કર્યું છે, બનાવ્યું છે. તો તેમાં શું બનાવ્યું છે? રેસાઓ બનાવ્યા છે, પ્લાસ્ટિકનો પણ સમાવેશ થાય છે. હવે આપણે જોઈશું પોલિમરાઇઝેશન પ્રક્રિયાના આધારે. પહેલાં આપણે જોયું છે સ્ત્રોતના આધારે. તો એમાં સ્ત્રોતના આધારે આપણે ફર્સ્ટ જોયું છે કે કુદરતમાં રહેલા, ત્યારબાદ આપણે જોયું છે બીજું કે અર્ધ સંશ્લેષિતના આધારે, અને ત્રીજું જોયું છે સંશ્લેષિતના આધારે. હવે આપણે જોઈશું વર્ગીકરણમાં બીજું પોલિમરાઇઝેશનના પ્રક્રિયાના આધારે. તેમાં આવે છે હોમોપોલિમર અને કોપોલિમર. જ્યારે એક જ પ્રકારના અસંખ્ય સાદા કાર્બનિક મોનોમર પોલિમરાઇઝેશન પ્રક્રિયાથી એકબીજા સાથે રાસાયણિક બંધનથી જોડાઈને જે પોલિમર પદાર્થ આપે છે તેને હોમોપોલિમર પદાર્થ કહે છે. એટલે કેવું હોય છે, પોલિમરાઇઝેશન પ્રક્રિયાથી એકબીજા સાથે રાસાયણિક બંધન બાંધે અને જે પદાર્થ મળે છે પોલિમર પદાર્થ તેને હોમોપોલિમર પદાર્થ કહે છે. દાખલા તરીકે ઇથિનમાંથી બનેલો પોલિમર પોલિઇથિન હોમોપોલિમર પદાર્થ છે. જ્યારે બે કે તેથી વધુ પ્રકારના અસંખ્ય સાદા કાર્બનિક એટલે અણુઓના મોનોમર પોલિમરાઇઝેશન પ્રક્રિયાથી એકબીજા સાથે રાસાયણિક બંધનથી જોડાઈને જે પોલિમર પદાર્થો આપે છે તેને કોપોપોલિમર પદાર્થ કહે છે. દાખલા તરીકે ઇથિલિન ગ્લાયકોલમાંથી બનતો પોલિમર ટેરેલિન આપણે જોઈશું. એમાં જ પોલિમરાઇઝેશન પ્રક્રિયાના આધારેમાં હોમોપોલિમર અને કોપોલિમર છે. ત્યારબાદ છે યોગશીલ અને સઘન પોલિમર પદાર્થ. જ્યારે દ્વિબંધ ધરાવતા અસંખ્ય સાદા કાર્બનિક મોનોમર યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયાથી એકબીજા સાથે રાસાયણિક બંધનથી જોડાય તે પોલિમરને પદાર્થ આપે છે એને યોગશીલ અને સંઘનન પોલિમર પદાર્થ કહેવામાં આવે છે. હવે એમાં ત્રીજું પ્રકાર આપણે જોઈશું આર્મણીય બળના આધારે. ઇલેસ્ટ્રોમર પદાર્થો જ્યારે આવર્તનીય એકમ એકબીજા સાથે જોડાયેલા હોય ત્યારે નિર્બળ આંતરવર્ણીય આકર્ષણ બળ ધરાવે છે. તેને ઇલેક્ટ્રોમર પદાર્થ કહે છે. એટલે કેવું હોય છે કે આવર્તનીય એકમ એકબીજા સાથે જોડાય, એ લોકો પહેલાં જોડાય અને નિર્બળ આણ્વીય આકર્ષણ બળ ધરાવે તેને ઇલેસ્ટોમર પદાર્થો કહે છે. એમાં આપણે જોઈશું બીજું રેસાઓ. જે પોલિમર પદાર્થો ઊંચી તણાવ શક્તિ અને ઊંચા માનાંકના ગુણધર્મો ધરાવે છે તેને રેસા કહેવામાં આવે છે. કે ઘણી બધી વસ્તુ પોલિમર એવું હોય છે કે ઊંચી તણાવ એટલે ખેંચવાથી પણ એ તૂટતું નથી તથા ઊંચા માનાંકના ગુણધર્મો ધરાવે તેને રેસા કહેવામાં આવે છે. દાખલા તરીકે નાયલોન 66 રેસા. ચોથું જોઈએ આપણે થર્મોપ્લાસ્ટિક અને થર્મોસેટિંગ પોલિમર. તો થર્મોપ્લાસ્ટિક પોલિમર પદાર્થો જે પોલિમર પદાર્થને સામાન્ય તાપમાને ગરમ
કરતાં નરમ બને છે અને ઠંડુ પાડતા મૂળ સ્થિતિમાં પરિવર્તિત થાય છે તેને થર્મોપ્લાસ્ટિક પોલિમર કહે છે. તો થર્મોપ્લાસ્ટિક અને થર્મોસેટિંગ પોલિમર તો કેવું હોય છે કે થર્મોપ્લાસ્ટિક પોલિમરને આપણે ગમે તેટલા ગરમ કરવામાં આવે છે તો તે એનો ગરમ કરવાથી એની સ્થિતિ ચેન્જ તો થાય જ, પરંતુ જ્યારે ઠંડુ પડે છે કે એનો મૂળ સ્થિતિ ચેન્જ થાય, પરંતુ જ્યારે એ ઠંડુ પડે છે તો એ પાછું મૂળ સ્થિતિમાં આવી જાય છે. તેને થર્મોપ્લાસ્ટિક પોલિમર કહેવામાં આવે છે. આ પોલિમર પદાર્થમાં આંતર આણ્વીય આકર્ષણ બળનો ગુણધર્મ ઇલેસ્ટ્રોમર પદાર્થ અને રેસાઓ વચ્ચેનો હોય છે. આ પોલિમરને અમુક તાપમાન સુધી ગરમ કરતાં તેના બંધારણમાં ફેરફાર થતો રહે છે. દાખલા તરીકે પોલિથીન, પીવીસી અને પેલિસ્ટાયરીન થર્મોપ્લાસ્ટિક પોલિમર પદાર્થો છે. એટલે આમાં કેવું હોય છે કે થર્મોપ્લાસ્ટિકમાં એને ગરમ કરવાથી નરમ થાય છે, ચેન્જ થાય છે, એની પોઝિશન ચેન્જ થાય એટલે નરમ થાય છે, પણ ઠંડુ પાડવાથી એની ઓરિજિનલ મૂળ સ્થિતિમાં આવી જાય છે. અને એમાં કેવું હોય છે કે અમુક તાપમાને ગરમ કરતા એના બંધારણમાં ફેરફાર થાય છે. દાખલા તરીકે પોલિથીન, પીવીસી થર્મોપ્લાસ્ટિક પોલિમર પદાર્થો. હવે આપણે જોઈએ છે થર્મોસેટિંગ પોલિમર પદાર્થ. આગળ આપણે જોયું છે થર્મોપ્લાસ્ટિક પોલિમર પદાર્થો. હવે જોઈએ છે થર્મોસેટિંગ પોલિમર પદાર્થો. જે પોલિમરને ઊંચા તાપમાને ગરમ કરતાં પણ નરમ બનતા નથી તેને થર્મોસેટિંગ પોલિમર પદાર્થો કહે છે. કે શું ફરક હોય છે થર્મોપ્લાસ્ટિક પોલિમર અને થર્મોસેટિંગ પોલિમરમાં? થર્મોપ્લાસ્ટિક પોલિમરમાં ગરમ કરવાથી નરમ થાય છે અને ઠંડુ પડવાથી એની મૂળ સ્થિતિમાં આવી જાય છે, તેને થર્મોપ્લાસ્ટિક કહેવામાં આવે છે. અને થર્મોસેટિંગ પોલિમર એટલે ગરમ થતાં પણ નરમ થતા નથી, તેને થર્મોસેટિંગ પોલિમર પદાર્થ કહે છે. આ પોલિમર પદાર્થમાં આંતર આણ્વીય આકર્ષણ બળ ખૂબ જ પ્રબળ હોય છે. આ પોલિમર પદાર્થને ઊંચા તાપમાને ગરમ કરતાં તેના બંધારણમાં કોઈ ફેરફાર નથી થતો. થર્મોસેટિંગમાં ઊંચા તાપમાને એને ગરમ કરે તો એના બંધારણમાં કોઈ ફેર નથી થતો અને પ્લાસ્ટિકમાં ફેરફાર થાય છે. તે થર્મોપ્લાસ્ટિક પોલિમર કરતાં સખત અને મજબૂત હોય છે. તે સારા વિદ્યુત અવાહક તરીકે વર્તે છે. દાખલા તરીકે બેકેલાઇટ, મેલેમાઇન વગેરે. આગળ આપણે જોઈશું પોલિમર પદાર્થનું વર્ગીકરણ. એની અગાઉ આપણે જોયું થર્મોપ્લાસ્ટિક પોલિમર અને થર્મોસેટિંગ પોલિમર. તો થર્મોપ્લાસ્ટિક પોલિમરમાં શું થાય છે? થર્મોપ્લાસ્ટિક પોલિમરમાં ગરમ કરવાથી નરમ થઈ જાય છે અને ઠંડુ પાડવાથી મૂળ સ્થિતિમાં આવી જાય છે, અને ઊંચા તાપમાને એને ગરમ કરવાથી એના ચેન્જ થઈ જાય છે ગુણધર્મો. જ્યારે થર્મોસેટિંગ પોલિમરમાં શું થાય છે કે એને ગરમ કરવાથી નરમ થતા નથી અને એની મૂળ સ્થિતિમાં તો જે છે એની મૂળ સ્થિતિમાં જ રહે છે, અને ઉચ્ચ તાપમાને ગરમ કરવાથી એની સ્થિતિમાં ફેર થતો નથી. હવે આગળ આપણે જોઈશું પોલિમર પદાર્થનું બંધારણને આધારે વર્ગીકરણ. બંધારણને આધારે પોલિમર 3 પ્રકારના હોય છે: રેખીય પોલિમર, શાખીય પોલિમર, મિશ્ર બંધિત પોલિમર. રેખીય પોલિમર આપણે જોઈશું. જો મોનોમર ઘટકો એક જ સળંગ લાંબી શૃંખલામાં એકબીજા સાથે જોડાયા હોય તો તેને રેખીય પોલિમર કહે છે. નાયલોન, ટેરિલિન વગેરે રેસાઓને રેખીય પોલિમર કહેવામાં આવે છે. એટલે રેખીય પોલિમરમાં કેવું હોય છે, એક જ સળંગ લાઇનમાં શૃંખલામાં એકબીજા સાથે જોડાયેલા હોય, એટલે એક જ કમ્બાઇન ચેનમાં એ લોકો જોડાયેલા હોય, એને શું કહેવાય? રેખીય પોલિમર કહે છે. અને એક્ઝામ્પલ તરીકે નાયલોન, ટેરિલિન એ બધા રેખીય પોલિમરના એક્ઝામ્પલ છે. કુદરતી રેસાઓ જેવા કે રૂ, ઓન, રેશમ વગેરે પણ રેખીય પોલિમર છે. રેખીય પોલિમર થર્મોપ્લાસ્ટિક પોલિમર છે. શાખીય પોલિમર. જો મોનોમર ઘટકોમાંથી બનેલી લાંબી શૃંખલામાં શાખા હોય તો તેને શાખીય પોલિમર કહે છે. જો આપણે જોઈ કે રેખીય પોલિમરમાં કેવું હોય છે કે સળંગ લાંબી શૃંખલાઓ બનવામાં આવે છે, તો જે શૃંખલાઓ બનેલી છે એમાં શાખાઓ હોય તો એને શાખીય પોલિમર કહેવામાં આવે છે. જેમ કે પીવીસી, પોલિસ્ટાયરીન શાખીય પોલિમર છે. શાખીય પોલિમરના ગુણધર્મો થોડે ઘણે અસંખ્ય રેખીય પોલિમર જેવા જ હોય છે, પરંતુ આ પોલિમર તેની શાખીય રચનાને કારણે ઊંચા તાપમાને ઘન સ્થિતિમાં રહે છે. આથી શાખીય પોલિમરને થર્મોસેટિંગ
પોલિમર કહે છે. એટલે કેવું છે કે શાખીય પોલિમરમાં એને ગરમ કરવાથી પણ એની પોઝિશન ચેન્જ નથી કરતું અને ઘન સ્થિતિમાં જ રહે છે. એટલે કેવા કહેવાય? થર્મોસેટિંગ પોલિમર કહે છે. મિશ્ર બંધિત પોલિમર. જો મોનોમર ઘટકોમાંથી બનેલી અનેક રેખીય શૃંખલાઓ એકબીજા સાથે અમુક સ્થળે મિશ્રિત બંધિત થયેલી હોય તેને મિશ્ર બંધિત પોલિમર કહે છે. જો આપણે આગળ જોયું તેમ રેખીય પોલિમરમાં કેવું હોય છે કે લાંબી શૃંખલાઓ એકબીજા સાથે જોડાયેલી હોય છે, તેને રેખીય પોલિમર કહે છે. અને શાખીય પોલિમરમાં કેવું હોય છે કે શૃંખલાઓ બનેલી હોય અને એમાં શાખાઓ હોય તો તેને શાખીય પોલિમર કહેવામાં આવે છે. રેખીય પોલિમર થર્મોપ્લાસ્ટિક પોલિમર કહે છે અને શાખીય પોલિમરમાં એને થર્મોસેટિંગ પોલિમર કહે છે. એ જ રીતે મિશ્રબંધિત પોલિમર. મિશ્રબંધિતમાં અમુક સ્થળે મિશ્રબંધિત થયેલી હોય છે, તેને મિશ્રબંધિત પોલિમર કહે છે. રેખીય અથવા શાખીય પોલિમરની સરખામણીમાં મિશ્રબંધિત પોલિમરને ઊંચા તાપમાને ગરમ કરતાં પણ નરમ બનતા નથી. આ પોલિમર નક્કર, સખત અને ઘસારાનો સામનો કરી શકે છે તેવા હોય છે. મિશ્રબંધિત પોલિમરને થર્મોસેટિંગ પોલિમર કહેવામાં આવે છે. શા માટે થર્મોસેટિંગ પોલિમર કહેવામાં આવે છે? કારણ કે એમાં એ ઊંચા તાપમાને પણ એની સ્થિતિ ચેન્જ કરતું નથી. જ્યારે થર્મોપ્લાસ્ટિકમાં એ ઊંચા તાપમાને ગરમ કરવાથી નરમ થાય છે અને થર્મોસેટિંગમાં એ ઊંચા તાપમાને ગરમ કરવાથી પણ એ નરમ થતા નથી, એટલે થર્મોસેટિંગ પોલિમર કહે છે. બેકેલાઇટ, મેલેમાઇન વગેરે મિશ્રબંધિત પોલિમર છે. પોલિમર પદાર્થનું આવર્તનીય એકમને આધારે વર્ગીકરણ. કેટલાક પોલિમર પદાર્થોમાં મોનોમરના સંપૂર્ણ અણુઓ આવર્તનીય એકમ તરીકે હોય છે. જો આવર્તનીય એકમમાં CONH- સમૂહ હોય તો પોલીએમાઇડ અને -OCOO સમૂહ હોય તો પોલીએસ્ટેટ કહેવાય છે. જેમ કે નાયલોન પોલીએમાઇડ છે, જ્યારે ટેરિલિન પોલિએસ્ટર છે. તેવી જ રીતે પોલિથીન, PVC, પોલિસ્ટાયરીન વગેરેના નામ આવર્તનીય મોનોમર એકમ અનુક્રમે ઇથિલિન, વિનાઇલ ક્લોરાઇડ અને સ્ટાયરીનના આધારે દર્શાવાય છે. પોલિમર પદાર્થોનું ઔદ્યોગિક ઉત્પાદન અને ઉપયોગો. આપણે જોયું છે કે પોલિમર પદાર્થનું વર્ગીકરણમાં સૌપ્રથમ આપણે જોયું છે સ્ત્રોતના આધારે વર્ગીકરણ, ત્યારબાદ જોયું છે પોલિમરાઇઝેશનના આધારે વર્ગીકરણ, ત્યારબાદ આપણે જોયું છે કે આવર્તનીય એકમના આધારે વર્ગીકરણ. પોલિમર પદાર્થનું ઔદ્યોગિક ઉત્પાદન અને ઉપયોગો. ઔદ્યોગિક ઉત્પાદન સ્ટાયરીન મોનોમરની ઝિગલર-નાટા ઉદ્દીપકની હાજરીમાં એનાયોનિક પોલિમરાઇઝેશન પ્રક્રિયાથી પોલિસ્ટાયરીન બને છે. ગુણધર્મો. આ થર્મોપ્લાસ્ટિક પોલિમર છે પ્રકારનો પોલિમર છે. પોલિથીન કરતાં વજનમાં હલકો હોય છે. તે વિદ્યુત અને ઉષ્મા અવરોધક હોય છે. એનો ઉપયોગ છે ઉષ્મારોધક સાધનો, બટન, ટૂથબ્રશનું હેન્ડલ, બૂચ, પાઇપ વગેરે બનાવવા માટે તેનો ઉપયોગ થાય છે. તે વિદ્યુત અવાહક હોવાથી રેડિયો, ફ્રીજ તેમજ ટીવીના કેબિનેટ વગેરેના બનાવટમાં ઉપયોગી છે. પોલિમર પદાર્થોની લાક્ષણિકતાઓ. પોલિમર પદાર્થની નીચેની લાક્ષણિકતાઓને કારણે તેનું માનવ જીવનમાં મહત્ત્વ વધી ગયું છે. આપણે જોયું છે એ પ્રમાણે કે પોલિમરનો એટલો ઘણો બધો યુઝ થઈ ગયો છે કે જ્યાં જોઈએ તો પ્લાસ્ટિકની વસ્તુનો જ યુઝ કરવામાં આવે છે. તો આપણે જોઈએ પોલિમર પદાર્થમાંથી વિવિધ સાધનો સહેલાઈથી બનાવી શકાય છે અને તે વજનમાં હલકા હોય છે. કે પ્લાસ્ટિક કેવું હોય છે કે ઇઝીલી એને આપણે મૂવ કરી શકીએ, જે શેપમાં આપવું હોય તો આપણે આકારમાં બનાવી શકીએ, અને કેવું છે વજનમાં હલકા હોય છે એટલે એનો વધારે યુઝ થાય છે. બીજું છે પોલિમર પદાર્થો પર ભેજ અને વાતાવરણની અસર થતી નથી, જ્યારે ઘણું લાકડું, ચામડું, સુતરાઉ કાપડ ઉપર હાનિકારક અસર થાય છે. વિદ્યુત અવાહક તેમજ ઉષ્મા અવરોધક હોવાથી વિવિધ સાધનો બનાવવાની શકાય છે. ત્યારબાદ છે પોલિમર પદાર્થ પર રાસાયણિક તેમજ જીવાતની અસર થતી નથી. અન્ય પદાર્થોની સરખામણીમાં પોલિમર પદાર્થો માટે જરૂરી કાચો માલ સહેલાઈથી મળે છે અને સસ્તો હોય છે.
કેટલીક પોલિમર પદાર્થોમાં જરૂરી ઉપયોગ પ્રમાણે તેના ગુણધર્મો બાહ્ય પદાર્થો ઉમેરી ફેરફાર કરી શકાય છે. પોલિમર એટલે શું? પોલિમર એ આપણે ઘણા રોજિંદા જીવનમાં એ પોલિમરનો યુઝ થાય છે. પોલિમર એટલે પ્લાસ્ટિક. તો આપણે એના વર્ગીકરણ જોવામાં આવ્યું છે કે કુદરતી રીતે કેવી રીતે મળે છે, કુદરતી રીતેના સ્ત્રોતો એના. ત્યારબાદ આપણે જોયું છે આવર્તનીયના આધારે કેવી રીતે યુઝ થાય છે, થર્મોસેટિંગ, થર્મોપ્લાસ્ટિક. પ્લસ આપણે જોયું છે પોલિમરનો વધારે પડતો યુઝ શા માટે કરવામાં આવે છે, એની લાક્ષણિકતાઓ શું છે. તો શાના માટે વધારે યુઝ થવા માંડ્યો છે રોજબરોજ? કારણ કે પોલિમર એ સહેલાઈથી એનું રો મટીરિયલ પણ આપણને સહેલાઈથી મળી શકે છે તથા એ કોઈપણ શેપમાં, કોઈપણ આકારમાં આપણે બનાવી શકીએ છીએ તથા વજનમાં પણ હલકું હોય છે. એટલા માટે પોલિમરનો ઘણો યુઝ થાય છે. થેન્ક યુ.